તો અમદાવાદના ડીવાયએસપી ફાયરિંગ કેસમાં હવે તપાસ તેજ કરવામાં આવી છે। જે નિવૃત્ત ડીવાયએસપી દ્વારા જે અશોકસિંહ ચૌહાણ છે તેમના દ્વારા જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું, હવે તેમના આર્થિક વ્યવહારોની પણ તપાસ શરૂ કરવામાં આવી છે। 2021માં ખરીદેલી ઓડી કારની તપાસ હાથ ધરાઈ। કાર ગુડગાંવના એડ્રેસ પર નોંધાઈ હોવાનું ખુલવા પામ્યું છે। તે સમયે તેઓ સુરતમાં ટ્રાફિક એસીપી તરીકે કાર્યરત હતા। સેકન્ડ ઓનર કાર અંગે આરટીઓએ માહિતી માંગી છે, તો હરિયાણા આરટીઓ પાસેથી વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે। સાથે આઈટી અને બેન્કિંગ ટ્રાન્ઝેક્શનની પણ તપાસ શરૂ કરવામાં આવી છે। મિલકત અને જમીન સંબંધિત તપાસની પણ શક્યતા સેવામાં આવી રહી છે। જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, જે પ્રમાણે નિવૃત્ત ડીવાયએસપી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું અને એ બાદ આખો ચિઠ્ઠો ખુલવા જઈ રહ્યો છે। હવે આર્થિક વ્યવહારોની પણ તપાસ કરવામાં આવશે। કાર સિવાય અન્ય કઈ કઈ મિલકતો એવી છે કે જેના પર નજર રાખવામાં આવી રહી છે? પ્રીતિ, ગેરકાયદેસર જમીનના કબજાને વિવાદને લઈને જે ફાયરિંગ અમદાવાદમાં કરવામાં આવ્યા હતા તે તપાસ હવે તેજ કરવામાં આવી છે। પોલીસે અલગ અલગ દિશાઓમાં તપાસ શરૂ કરી છે, જેમાં સૌથી મોટો પ્રશ્ન સામે આવ્યો કે જે ગાડી તેઓ વાપરતા હતા, ઓડી કાર સિંગ ઉપર કરવામાં આવી, એટલે કે ગુડગાંવના એડ્રેસ ઉપર તે ગાડી ખરીદવા 2021માં સેકન્ડ ઓનર તરીકે ગાડી ખરીદી હોવાનું સામે આવ્યું છે અને આ ગાડીની નોંધણી પણ તેમને ગુડગાંવના એક એડ્રેસ કરી હતી। માટે પોલીસે હરિયાણા આરટીઓ પાસેથી તેની માહિતી માંગી કે આખરે ગુડગાંવના કયા એડ્રેસ ઉપર આ ગાડી નોંધવામાં આવી, જે એડ્રેસ ઉપર ગાડીની નોંધણી કરવામાં આવી છે તેની માલિકી કોની છે। કારણ કે 2021 જ્યારે ખરીદી થઈ ત્યારે તેઓ ડીવાયએસપી તરીકે ટ્રાફિક વિભાગ સુરત પોલીસમાં ફરજ બજાવતા હતા। માટે તેમની જે 2021ના સમયગાળા દરમિયાન તેમને કેટલી સંપત્તિ હતી તેમની પાસે, સાથે જ આ ગાડી જ્યારે ખરીદી ત્યારે તેમને પેમેન્ટ કઈ રીતે કર્યું હતું, તેમને રોકડા રૂપિયા આપ્યા હતા કે ઓનલાઈન એન્ટ્રી આપી હતી, તે અંગેની માહિતી મંગાવવામાં આવી। સાથે ગુડગાંવનું જે એડ્રેસ છે તે એડ્રેસ કોના નામનું, પોતાનું જ કોઈ પ્રોપર્ટી છે કે અન્ય કોઈના પ્રોપર્ટી નામ ઉપર તેમને આ ગાડીની નોંધણી કરાવી હતી, તમામ મુદ્દે અત્યારે તપાસ શરૂ કરવામાં। બીજી તરફ સેટેલાઇટ પોલીસ અને આઈટી ક્ષેત્રના જે ટ્રાન્ઝેક્શન છે તેની તપાસ શરૂ કરી છે, કારણ કે આઈટીના વ્યવહારોની અંદર 2016માં આ જે 500 કરોડની મિલકત છે આઈટી રિટર્નમાં તેનો ઉલ્લેખ કર્યો હતો, પોતાની માલિકીનો દાવો બતાવ્યો હતો। પોલીસે આ તમામ બેન્કિંગ ટ્રાન્ઝેક્શન અને સાથે જ તેમના જે આઈટી રિટર્ન છે તેની માહિતી એકઠી કરવાની શરૂઆત કરી। ડીવાયએસ કે અશોકસિંહ ચૌહાણ દ્વારા કેટલી પ્રોપર્ટી વસાવવામાં આવી, ક્યાં તેનો ફાઇનાન્સ ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે, તમામ મુદ્દાને લઈને પોલીસ હવે વધુ તપાસ કરતી જોવા મળી રહી છે। બિલકુલ, આભાર જિગ્નેશ તમામ વિગતો માટે।